મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીના હસ્તે ધ્વજવંદન. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે આ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને નિવૃત્ત થનાર કવિતાબેન જી ચૌધરીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ. આ સમયે મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાટભાયા, પંચાયત સભ્ય શ્રી ચંદ્રવદન અરુણભાઈ પરમાર, પ્રેરણાબેન પટિયાર, વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માંઝા, વિદેશથી પધારેલા મહેમાનો, ગ્રામજનો, આ શાળાનો સ્ટાફ વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, શીલાબેન ચૌધરી, લલિતાબેન ગામિત, આશીષ ચૌધરી, તેજલ પટેલ, જયદીપ ચૌધરી, ગ્રામજનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સાથે ગ્રામજનો દ્વારા આ શાળાના શિક્ષક શ્રી ઇમરાન ખાન પઠાણ કે જેઓની સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવેલ. એડવોકેટ નિમેશભાઈ બી ટેલર દ્વારા દરેક બાળકો માટે ક્રીમ રોલ આપવામાં આવેલ તેમજ બિસ્કિટ પણ આપવામાં આવેલ, જે બદલ સમગ્ર સ્ટાફે દરેકનો આભાર માનેલ હતો. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, મોટા મિયા માંગરોળ.